વાલા વૈષ્ણવો, ચેમ્બુરના એક વૈષ્ણવે કાલિંદી બેટીજીને પર્સનલમાં આ પ્રશ્ન પૂછ્યો હતો કે અમારા ઘરે પુષ્ટાવેલા શ્રી ઠાકોરજી બિરાજે છે અને ઘરમાં શ્રી ગણપતિજી અને શ્રી લક્ષ્મીજીનું જુદું મંદિર છે, એટલે કે જુદા સ્થાને બિરાજે છે અને સાથે સાથે શ્રી યમુનાજીનો ચિત્રજી પણ પધરાવ્યું છે, તો શું ત્યાં દીવો કરી શકાય? વાલા વૈષ્ણવો, આ પ્રશ્ન વિશે આજે આપણે સમજીશું. સૌપ્રથમ કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. કારણ કે આપણા બધાના મનમાં ઉઠતા ઘણા બધા પ્રશ્નનો જવાબ આપના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. વાલા વૈષ્ણવો, કાલિંદી બેટીજીએ વચનામૃતમાં કહ્યું હતું કે શ્રી ઠાકોરજી બિરાજે પછી બીજા કોઈ દેવી દેવતાઓનો આશ્રય કરવાની કોઈ જરૂર રહેતી જ નથી, કારણ કે આપણા શ્રી કૃષ્ણ અવતારી છે અને આ બધા દેવી દેવતાઓ એમના ચરણારવિંદમાં જ વાસ કરે છે. અને કાલિંદી બેટીજીએ એમ પણ કહ્યું હતું કે પુષ્ટાવેલા ઠાકોરજી બિરાજતા હોય પછી આવા કોઈ દેવી દેવતાઓનું મંદિર અલગથી ન રાખવું જોઈએ. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે તો પછી શું કરવું? આ બધા ચિત્રજી કે જે હોય તો તે ક્યાં પધરાવા ને કઈ રીતે કરવું? ત્યારે કાલિંદી બેટીજીએ કહ્યું કે જ્યારે આપ લોકો વ્રજમાં જાત્રા કરવા જતા હો ત્યારે શ્રી ગિરિરાજજીને આ બધા સ્વરૂપો સોંપી દેવા, કારણ કે શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી એવા છે કે જેમને આખા વ્રજમંડળને સંભાળેલું છે અને આ દેવી દેવતાઓ તો વ્રજના વાસને ઝંખે છે, તો વ્રજમાં વાસ આપી દો આ બધા દેવી દેવતાઓને. એટલે આપ જ્યારે જાત્રા કરવા જાઓ કે એવું કંઈ હોય ત્યારે આ દેવી દેવતાઓના સ્વરૂપોને શ્રી ગિરિરાજજીને સોંપી દેવા અને 1.25 કિલો મિશ્રીનો ભોગ ધરવો અને ગિરિરાજજીને વિનંતી કરવી કે આ બધા દેવી દેવતા હું આપને સોંપું છું. આ રીતે અન્યાશ્રયથી બચવું જોઈએ. વાલા વૈષ્ણવો, ઘણી વખત એવું થતું હોય છે કે અન્યાશ્રય કેને કહેવાય તે જ આપણને ખબર નથી હોતી. એટલે આજે આપણે અન્યાશ્રય વિશે સમજીશું અને ઘણા બધા પ્રસંગોનું તેની સાથે ભાવ દર્શન કરીશું. અને કાલિંદી બેટીજી એમ પણ કહ્યું હતું કે આપણા પુષ્ટિ માર્ગમાં તો દીવો કરવાનો કંઈ આવતું જ નથી, કારણ કે સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ કેટલો હોય તેની સામે તમે દીવો કરો તો તેનાથી શું ફાયદો થાય, તેનાથી શું ફેર પડે? એટલે આપણા ઠાકોરજી તો અલૌકિક સૂર્ય છે, તો તેની સામે દીવો કરવાનું કંઈ આવતું જ નથી. અને હવે આપણે ખબર પડી છે, બ્રહ્મ સંબંધ લીધું છે, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે, પછી આ પ્રકારનો અન્યાશ્રય જરા પણ ન કરવો જોઈએ. શ્રી ગુસાઈજીએ પણ કહ્યું છે કે અન્યાશ્રય મહાબાધક છે અને શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ પણ આપણને આ વિશે સમજાવ્યું છે. એટલે આજે આપણે અન્યાશ્રય વિશે સુંદર રીતે સમજીશું. અને સૌથી મોટો અન્યાશ્રય તો વાલા વૈષ્ણવ આપણે બધા કરીએ છીએ, જાણતા અજાણતા, અને તે છે હુંપણાનો. કે જો હું ન હોઉં ને તો ઘરનું કામ ન થાય, કે હું ન હોઉં ને તો આ સંસાર, મારો પરિવાર ન ચાલી શકે. હું આટલું કરું છું ને ત્યારે જ બધાનું ગાડું ચાલે છે, એવું આપણે મનમાં આપણે ભ્રમ છે. પરંતુ કોઈ ન હોય તો પણ સંસાર ચાલે જ છે, તે બધા આપણે જાણીએ જ છીએ. જ્યારે આપણા વડીલો કોઈ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય તો પછી પણ તે સંસાર અટકતો નથી, બીજા બધા એ જવાબદારી સંભાળી લેતા હોય છે. એટલે એ ભ્રમમાં આપણે ન રહેવું જોઈએ કે હું કરું ત્યારે જ બધું થાય. એ હુંપણાનો સૌથી મોટો અન્યાશ્રય છે. અન્યાશ્રય એટલે શ્રી ઠાકોરજી સિવાય બીજા કોઈનો આશ્રય કરવો એટલે તે અન્યાશ્રય. તેમાં આપણે પણ આવી ગયા. આપણે એમ કહીએ કે હું આટલું કરું ત્યારે આ બધું થાય, એ આપણો ભ્રમ છે અને સૌથી મોટો અન્યાશ્રય છે. તો આજે ચાલો આપણે અન્યાશ્રયના સ્વરૂપને સમજીએ. અને વાલા વૈષ્ણવો, આવું મેં અમારા સગામાં પણ સાંભળ્યું હતું કે મારા મામાની દીકરી થાય, આમ એના દાદી એ રાધેશ્યામની સેવા કરતા હતા અને પછી એના મમ્મીએ એટલે કે મારા મામીએ એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો એ પણ એમ કહેતા હતા કે અમે ઠાકોરજીને ભોગ ધરીએ છીએ અને મારા દાદી રાધેશ્યામને ભોગ ધરે છે, એટલે રાધેશ્યામને ભોગ ધરેલો હોય તે મારા દાદી જ લે છે, એવું મેં સાંભળ્યું. એટલે આવું આપણા રોજિંદા જીવનમાં ક્યાંય ને ક્યાંય થતું હોય. તો કાલિંદી બેટીજીએ એમ પણ કહ્યું કે આપણી આજુબાજુમાં જે કોઈ હોય ને આવો કોઈ અન્યાશ્રય કરતા હોય તો તેને માટે સાવચેત કરવા જોઈએ. એટલે પ્રભુનો દ્રઢ આશ્રય કર્યો છે,
ઠાકોરજી પુષ્ટાવેલા બિરાજે છે, તો આ બધા અન્યાશ્રયથી બચવું જોઈએ. અને આપણા દયારામભાઈએ પણ કહ્યું છે કે મૂળ પોષે વૃક્ષ પોષાય. આપણે ઝાડને પાણી પીવડાવીએ તો મૂળમાં જ પાણી પીવડાવીએ છીએ, કોઈ પાંદડાને પાણી નથી પીવડાવતા. એટલે મૂળને આપણે પાણી પીવડાવીએ તો આખું વૃક્ષ પોષાય છે. તેમ આપણા ઠાકોરજી અવતારી છે, એને આપણા ઠાકોરજીની સેવામાં બધા જ આવી ગયા. પછી કોઈ અલગ અલગ દેવી દેવતાઓને પ્રસન્ન કરવાની જરૂર રહેતી નથી. અને મેં કાલિંદી બેટીજીના બેઠક ચરિત્રના વચનામૃતમાં પણ એક વખત સાંભળ્યું હતું કે સંસારના સુખ મેળવવા માટે બધા સંસારી જીવો દેવી દેવતાઓની આરાધના કરતા હોય છે અને પોતાનું લૌકિક સુખ માગતા હોય છે. કરોડોમાં કોઈ એકાદ એવા હોય છે કે જે ભક્તિ માગતા હોય છે. એટલે ક્યારેક દેવી દેવતાઓ પણ અકળાય છે. તો દેવી દેવતાઓ જ્યારે અકળાય છે તો તે ત્યારે શું કરે છે? તો આપે વચનામૃતમાં કહ્યું હતું કે જે દેવી દેવતાઓ જ્યારે અકળાય છે ને ત્યારે શ્રી મહાપ્રભુજી જ્યાં ભગવદ વાર્તા કરતા હોય અથવા ભાગવતજીનું પારાયણ કરતા હોય ત્યાં પધારતા હોય છે. એટલે દેવી દેવતાઓ પણ આ સંસારિક લૌકિક જે માંગતા હોય એનાથી અકળાતા હોય છે. એમને પણ એવું હોય છે કે કોઈ ભક્તિ માંગે. તો દેવી દેવતાઓ પણ જેનો આશ્રય કરે છે એવા ઠાકોરજીનો આપણે આશ્રય કરતા હોઈએ તો એમાંથી દેવી દેવતાઓ થોડી કોપાયમાન થાય. અને વાલા વૈષ્ણવો, કાલિંદી બેટીજીએ એ પણ કહ્યું હતું કે ઘણાને એવો ભય હોય છે કે પહેલા અમે આ પૂજાપાઠ કરતા હતા અને હવે નહીં કરીએ તો દેવી દેવતાઓ કોપાયમાન તો નહીં થાય ને. તો આપણે આ બધા સ્વરૂપોને વ્રજમાં પધરાવ્યા તો એ ક્યારેય કોપાયમાન ન થાય, પરંતુ પ્રસન્ન થાય કે આપણા દ્વારા એમને વ્રજવાસ પ્રાપ્ત થયો. કારણ કે 84-252 વૈષ્ણવ વાર્તામાં પણ આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે દેવી દેવતાઓને ઠાકોરજીની સેવાનો કે કંઈ અધિકાર નથી, તો દેવી દેવતાઓ વૈષ્ણવોની સેવા કરે છે એવું પણ આપણે સાંભળ્યું છે. અને બેઠક ચરિત્રમાં પણ જ્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા હોય તે સ્થાનમાં જેમ કે અરે શ્રીનાથજી જેમ કે અયોધ્યા મહાપ્રભુજી પધાર્યા હોય તો શ્રી રામચંદ્રજી, હનુમાનજી, લક્ષ્મણજી, સીતાજી બધા આદિદેવિક સ્વરૂપે કથા શ્રવણ કરવા પધારે છે. એ બધું આપણે જાણીએ છીએ. એટલે જે સ્થળે પધાર્યા હોય એ સ્થળના દેવ કે દેવતા કે દેવી એ આદિદેવિક સ્વરૂપે મહાપ્રભુજી જે ભગવદ વાર્તા કે ભાગવત સપ્તાહ કરતા હોય તે શ્રવણ કરવા પધારે છે. તો આપણે ઠાકોરજીનો દ્રઢ આશ્રય કરીએ તો એ કોઈ દિવસ પણ કોપાયમાન ન થાય. અને આપણે 84 વૈષ્ણવની વાર્તામાં ઘણી જગ્યાએ સાંભળ્યું પણ છે કે મહાદેવજી સ્વયં એમ કહે છે કે કોઈ દેવી પણ સ્વયં એમ કહે છે કે તમે મહાપ્રભુજીના શરણે જાઓ, એટલે એ ક્યારેય કોપાયમાન ન થાય. અને થોડાક દિવસ પહેલા આપણે એ પણ જોયું હતું કે કેટલા બધા જન્મે આપણને પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે. આપણને આટલી સરળતાથી પ્રાપ્ત થઈ છે તો આ જીવનને એમને વેઠવી દેવા કરતા અન્યાશ્રયના સ્વરૂપને સમજીએ અને તેનાથી બચવાનો પ્રયાસ કરીએ. તો ચાલો આજે આપણે અન્યાશ્રયના સ્વરૂપને સમજીએ. અને હા વાલા વૈષ્ણવો, કાલિંદી બેટીજી એમ પણ કહ્યું હતું કે આપણે સાગરને પાર કરવો હોય તો ક્યારેય બે નાવમાં સવાર નથી થવાતું. બે નાવમાં સવાર થઈએ તો ડૂબી જઈએ. તો આપણે તો આ સંસાર સાગરને પાર કરવો છે અને પ્રભુના ચરણ સરોવરમાં ડૂબી જવું છે. તો પછી બે નાવમાં સવાર ન થવાય. એક સાધે સબ સધે, સબ સાધે સબ દેશ દેશ દેશ. એટલે એકનો જ દ્રઢ આશ્રય કરવાનો. અને આપણે કોનો આશ્રય કરવો છે એટલું તો આપણે સમજીએ જ છીએ. અને ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે હું 6 સ્વરૂપે આ ભૂતલ ઉપર બિરાજું છું. પછી આપણી જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપનો દ્રઢ આશ્રય કરી શકાય. તત્વ તો બધું એક જ છે. એટલે જ વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે વસ્તુતઃ કૃષ્ણ એવો. એટલે શ્રી મહાપ્રભુજી છે એ જ શ્રી કૃષ્ણ છે. એટલે શ્રી મહાપ્રભુજી ફરી પ્રાગટ્ય થયું છે એમનું, જે પહેલા કૃષ્ણ હતા. એટલે શ્રીનાથજી કહો, યમુનાજી કહો, મહાપ્રભુજી કહો, શ્રી ગુસાઈજી કહો, ગિરિરાજજી કહો, આપની જે સ્વરૂપમાં આસક્તિ હોય તેનો દ્રઢ આશ્રય કરવો જોઈએ. તો ચાલો હવે અન્યાશ્રયના સ્વરૂપને સમજીએ અને તેનાથી બચવાનો પ્રયાસ કરીએ. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. જામનગર નિવાસી સવજીભાઈએ ગુરુદેવના પ્રતાપે દહીંમાંથી દૂધ કઈ રીતે બનાવ્યું તેમજ નાથદ્વારાના તિલકાયર શ્રી એક વખત કાંકરોલી પધાર્યા તો તેમને
ત્યાં એક બાળકનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. ત્યારે ત્યાં ભવાઈ ચાલી રહી હતી. તો એ બાળક કોણ છે તે આમ તેમ જોઈ રહ્યા હતા. તો તે કોણ હતું? અને ઠાકોરજી આપણને દર્શન આપી અને પ્રશ્ન કરે કે તું કંઈક મારી પાસે માંગ. તો આપણે શું માંગવું જોઈએ? અને શું વૈષ્ણવોએ સત્યનારાયણની કથામાં જવું જોઈએ? વૈષ્ણવો એ શનિ નડતો હોય તો શનિવાર કરવાના હોય. અન્યાશ્રયથી બચવાનો એકમાત્ર ઉપાય કયો છે? આપણે શું કરીએ તો અન્યાશ્રયથી બધી રીતે બચી શકાય? અને સાથે સાથે એક વખત ગોલકવાસી શ્રી રમેશભાઈ પરીખને એક કોઈ ભાઈએ કહ્યું કે તમારો ગુરુ નબળો છે. એટલે આગ્રહની વાત છે. તો રમેશભાઈ પરીખે શું જવાબ આપ્યો? ખૂબ જ સુંદર સત્સંગ છે અને આપણા આત્માના ચક્ષુ ખોલી દેને તેવા સુંદર પ્રસંગો છે. અને સાથે સાથે અન્યાશ્રયથી બચવાનો એકમાત્ર ઉપાય દર્શાવ્યો છે કે જે આપણે જીવનમાં ઉતારી લઈએ તો આપણે અન્યાશ્રયથી બચી શકીએ. અજાણતા પણ અન્યાશ્રય ન થાય. તો ચાલો સત્સંગનો આનંદ માણીએ. વહાલા વૈષ્ણવો, જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે હું ગણપતિજીના પાઠ, ગાયત્રી ચાલીસા, હનુમાન ચાલીસા આ બધું જ કરતી હતી. કારણ કે બ્રહ્મસંબંધ કેને કહેવાય ને તે પણ મને ખબર ન હતી. એટલે આપણે પહેલા આવું બધું કરતા હોઈએ, પછી એમ થાય કે આ કરાય કે ન કરાય, તો તેનો બધો જવાબ આપણને અહીં મળી જશે. સૌપ્રથમ તો હું એટલું જ કહીશ કે આપણને કોઈ ગ્રહો નડતા નથી. જેનો ગુરુ સબળો હોય, એટલે કે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય, તેને કંઈ જ નડતું નથી. નડે છે તો આપણને પોતાનો સ્વભાવ. આપણને કોઈ દુઃખી કરતો નથી. આપણે આપણા સ્વભાવને કારણે જ દુઃખી થઈએ છીએ અને દોષારોપણ બીજા પર કરીએ છીએ. અને અન્યાશ્રયથી બચવાનો એક ઉપાય હું પહેલા જ આપને કહી દઉં કે આપણે કંઈ પણ લૌકિક કાર્ય કરતા હોઈએ, ક્યાંય ફરવા જતા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, પરંતુ કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને ચિત્ત પ્રભુમાં પરોવીને કંઈ પણ કાર્ય કરીએ ને તો ક્યારેય પણ અન્યાશ્રય ન થાય. આ વાત મેં પહેલા આપને એટલે કહી કે હું પહેલા આ બધું કરતી હતી, કારણ કે મેં ફક્ત બ્રહ્મસંબંધ લીધું હતું. એવું કહેવાય કે બધાએ બ્રહ્મસંબંધ લેવું જોઈએ, એટલે બ્રહ્મસંબંધ તો લઈ લીધું, પરંતુ શા માટે લેવું જોઈએ તે કંઈ ખબર ન હતી. પવિત્રા કોને કહેવાય તે પણ ખબર ન હતી. મારી સગાઈ થઈ ત્યારે મને મારા વરે કહ્યું કે તું યમનાષ્ટક કરે છે, તો મેં કીધું કે ના. ત્યારે એણે કહ્યું કે હવે તું દરરોજ યમનાષ્ટક કરજે. ત્યારથી મેં યમનાષ્ટકની શરૂઆત કરી. એટલે જાગ્યા ત્યારથી સવાર. એટલે અહીં આપણને બધું જ જાણવા મળશે કે મૂળમાં પાણી રેડીએ પછી બીજે ક્યાંય પણ પાણી રેડવાનું રહેતું નથી. કારણ કે દયારામભાઈએ પણ કહ્યું છે કે મૂળ પોષે વૃક્ષ પોષાય. એટલે એક એક પાંદડાનું તમે જતન કરો તો પણ તે ન થઈ શકે. એક વખત યદુનાજીના વચનામૃતમાં પણ મેં આ પ્રસંગ સાંભળ્યો હતો કે એક માળી પોતાના બગીચાની ખૂબ જ સુંદર રીતે રખેવાળ કરે. એક વખત એને બહારગામ જવાનું થયું ત્યારે એણે એના દીકરાને કહ્યું કે તું બગીચાનું ધ્યાન રાખજે. એટલે એ માળીનો દીકરો દરરોજ પાણી પીવડાવે, પરંતુ પાંદડાઓને પાણી પીવડાવે, ડાળીઓને પાણી પીવડાવે. તો પાંદડા અને ડાળીને પાણી પીવડાવવાથી તે મૂળ સુધી પહોંચતું નથી. પછી એ માળીએ કહ્યું કે જો તે ફક્ત મૂળમાં કર્યું હોત ને તો આ બધા ઝાડપાન ખીલેલા રહેત. એટલે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરણારવિંદનો દ્રઢાશ્રય કર્યો હોય પછી કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. કંઈ પણ આપણને કંઈ નડતું જ નથી. એટલે આવી અંધશ્રદ્ધામાં ન જવું. ઘણી વખત ગ્રહોમાં જ્યોતિષ શાસ્ત્ર કોઈ જાણતા હોય તો કહેતા હોય કે શનિ ભારે છે. શનિદેવ પણ કહીને આવે છે, જે રીતે ગ્રહણ આવે અને છૂટી જાય એમ શનિદેવ પણ જતા રહે છે. આપણે ફક્ત
ભગવદ નામ લઈએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીએ તો કંઈ જ વાંધો આવતો નથી. હવે આપણે આ બધા પ્રશ્નોના જવાબ મેળવીએ. જામનગરના સૌજીભાઈ મોચી શ્રી ગુસાઈજીના સેવક થયા છે. આજ્ઞા થઈ છે કે વૈષ્ણવની જેમ જીવો, વૈષ્ણવી વેશ ધારણ કર્યો છે, સેવા સ્મરણ કરે છે. બ્રાહ્મણોને ઈર્ષા આવી કે એક મોચી અમારા બ્રાહ્મણની જેમ રહે. રાજાને ફરિયાદ કરી, મહારાજ હદ થઈ ગઈ. અત્યાર સુધી દૂધનું દહીં બનતું હતું, પણ હવે તો દહીંનું દૂધ બનવા માંડ્યું છે. બ્રાહ્મણ જો અપકર્મ કરે તો મોચી જેવો થાય છે, પણ મોચી હવે તમારા રાજ્યમાં બ્રાહ્મણ થવા માંડ્યા. સૌજીભાઈને બોલાવી પૂછ્યું. સૌજીભાઈ કહે છે કે આ મારો બીજો જન્મ છે. હવે હું મોચી નથી, હું તો વૈષ્ણવ છું. એમના હાથમાં આપવામાં આવી છે છાશની દોણી. શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી ઉપર ઉપરનો ઢાંકી દીધો. એક ક્ષણ પછી તે રાજાને કહે છે, ચાખી જુઓ, છાશ છે કે દૂધ? શ્રી ગુસાઈજીના કૃપા બળથી એ છાશ દૂધ બની ગઈ. આવા સામર્થ્યવાન સ્વામી આપણા માથે બિરાજે છે. નરહરી જોશીનું સ્મરણ કરો. રાણા વ્યાસના ઉપર જ્યારે આક્ષેપ આવ્યો ત્યારે જેમણે ભર સબ્જામાં તપાવેલું લોખંડનું પૈડું હાથમાં પકડી રાખ્યું, છતાં એમના હાથને કશું થયું નહીં. આ સામર્થ્ય કોનું છે? આ સામર્થ્ય કેવળ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનું છે. આવા સામર્થ્યવાન સૌભાગ્યનાથ આપણા માથે બિરાજતા હોય, એમની છત્રછાયામાં આપણે હોઈએ, છતાં એમના ઉપર અવિશ્વાસ કરીને, રંગ ભિખારી જેવા બનીને આપણી તુચ્છ વિષય વાસના અને ભોગેચ્છાઓને સંતોષવા માટે પેલા ભૂંડની જેમ જમીન ઉપરનો એઠવાડ શોધવા માટે ઘર ઘર ભટકીએ તો શું હાથમાં આવે? ભગવદીઓએ કહ્યું છે કે ભાઈ, મનનો સ્વભાવ છે કે કોઈકને વળગી રહેવાનો, તો પછી આપણે પ્રાણનાથને વળગીને કેમ ન રહીએ? બીજાને વળગવા શું કામ જઈએ? મનનો સ્વભાવ છે દુઃખ આવી પડે ત્યારે માગવાનો. જો માગવાનું મન થઈ જાય તો પછી આપણા પ્રભુ પાસે શું કરવાના માગીએ? પણ જીવ એવો છે કે પ્રભુ પ્રસન્ન થઈને એમ કહે કે તું માગ, તો એને માગતાય ન આવડે. આપણને પ્રભુ કદાચ માગવાનું કહે તો શું માંગીશું? વિચાર રાખજો તમારે શું જોઈએ છે, નહીતર એ વખતે હાફડા ફાફડા થઈને જોઈતું કંઈક માગી બેસ્યું અને આવેલો મોકો ગુમાવી દઈશું. શ્રી હરિરાય ચરણે માગ્યું, પિય તો હે નયન નહીં મેં રાખું, અમારે બીજું કંઈ નથી જોઈતું. આ બે નેત્રોમાં તમે આવીને બિરાજી જાઓ. આ નેત્રોમાં હું તમને કેદ કરી દઉં. તેરી એક રોમ કી છબી પર જગતવારી સબ નાખું. ભેટો સકલ અંગ સાવર કો અધર સુધારસ ચાખું. રસિક પ્રીતમ સંગમ કી બાતે કહું સો નહીં ભાખું. આપણને પ્રભુ જો સ્વપ્નમાય દર્શન આપી દે તો વહેલી સવાર પડે ઘેર લાઉડ સ્પીકર મુકાવીને જાહેરાત શરૂ કરી દઈએ. ઘણીવાર સાંભળવા મળે છે કે ફલાણા વૈષ્ણવને શ્રી મહાપ્રભુજી કે શ્રીનાથજી હાજરા હજુર છે. જેને હાજરા હજુર છે તે કોઈને કહેતો નથી, કારણ કે એ તો એની બેડરૂમ અફેર છે, કોઈને કહેવાનો વિષય નથી. એની વાત સ્વપ્નમાંય ન થાય. બેડરૂમમાં ઝઘડો થયો હોય તો કોઈ ન જાણે, અને પ્રેમ થયો હોય ને તો પણ કોઈ ન જાણે. તો ઠાકોરજી તો હાજરા હજુર છે એવી વાત માનતા વિચાર કરવો પડે. પ્રગટકીએ રસ જાય. મોટાઓની આજ્ઞા છે, જો તમને પ્રભુ કદાચ અનુભવ કરીને જતાવે તો એને હૃદયમાં ધારણ કરજો. અને મેં વચનામૃતમાં સાંભળ્યું છે કે પ્રભુએ કંઈ સાનુભવ જતાવ્યો હોય તો આપણા ગુરુ સાથે એ વાત શેર કરી શકાય. પરમાનંદાસજી કહે છે કે અમે તમારી પાસે માંગીએ છીએ, યહ માંગો શ્રી ગોપીજન વલ્લભ, માનુષ જન્મ ઓર હરિ સેવા. મારે બીજું કંઈ જોઈતું નથી. તમારે જેટલા જન્મ આપવા હોય એટલા આપજો, પણ મનુષ્ય જન્મ અને શ્રી ઠાકોરજીની સેવા આપજો. ઘણા વૈષ્ણવો કહે છે કે હવે ઠાકોરજી બોલાવી લે તો સારું. અમારા દાદીમાં પણ ક્યારેક કહેતા કે ભાઈ હવે ઠાકોરજી બોલાવી લે તો સારું. હું એમને પૂછતો કે બા ત્યાં જઈને શું કરશો? એ કહેતા કે ઠાકોરજીની સેવા કરીશું. મેં કહ્યું અહીં શું કરો છો?
ઠાકોરજીની સેવા કરીએ છીએ. મેં કહ્યું, બા, તમને અહીં તો ઠાકોરજીની મંગળાથી શયન પર્યંતની અષ્ટપ્રહરની સર્વ સેવા પ્રભુએ શ્રી મહાપ્રભુજીની કાનીથી આપી છે. ત્યાં તો તમારો જેટલો અધિકાર હશે એટલી જ સેવા મળશે, બધી નહીં મળે. તો પછી અહીં જ રહીને બધી સેવા કરો ને. ત્યાં શું વધારે છે? જે અહીં છે તે જ ત્યાં છે, અને જે ત્યાં છે તે જ અહીં છે. જે ત્યાં બિરાજે છે એ જ આપણા ઘરમાં બિરાજે છે. એનાથી આપણા ઘરમાં બિરાજનારો જુદો નથી. જે દિવસે આપણને દ્રઢ વિશ્વાસ બેસશે કે મારા ઘરમાં બિરાજે છે એ જ નાથદ્વારામાં બિરાજે છે, તો એ મારા ઘરમાં બિરાજનારને છોડીને બીજે શું કામ જાઉં? ત્યારે ઘરમાં બિરાજનાર પ્રત્યક્ષ થઈને દર્શન આપશે. માટે પરમાનંદાસજીએ માંગ્યું કે માનુષ જન્મ ઓર હરિ સેવા, વ્રજ બસ હો દીજે મોહે દુર્લભ. મને વ્રજવાસ આપજો. શ્રી વલ્લભ કુલ કો હું ચેરો, શ્રી વલ્લભ કુળનો મને સેવક કરજો. વૈષ્ણવજન કો દાસ બનાવું, વૈષ્ણવજન કો દાસ કહાઉં. હું વૈષ્ણવનો દાસાનો દાસ બનીને રહીશ. શ્રી યમુના જલ નિત્ય પ્રતિનાઉં, મન વચન કર્મ કૃષ્ણ ગુણ ગાઉં. શ્રીમદ ભાગવત સુનો નિત્ય, ઇન તજ ચિત્ત કહું અનત ન જાઉં. પરમાનંદ એહ માંગત નિત નિરખો કબહુ ન અગાઉં. રોજ રોજ દર્શન કરું પણ મને ક્યારેય એનો સંતોષ ન થાય. જ્યારે આપણને તો એક ક્ષણ દર્શન કરીએ અને સંતોષ થઈ જાય છે કે ક્યારે હવે અહીંથી ભાગીએ. એક વૈષ્ણવ હતા, આજે પણ છે. 30 વર્ષથી ઠાકોરજીને એમને ત્યાં સખડી આરોગ્ય છે. મેં એમને પૂછ્યું કે તમારા શ્રી ઠાકોરજીના શ્રીકંઠમાં કેટલી માળાઓ ધરેલી છે, કઈ કઈ માળાઓ છે? કારણ કે શ્રીનાથજીના ચિત્રજી એમને ત્યાં બિરાજે છે. મને કહે, ભાઈ, એ તો ગણ્યું નથી. જુઓ, 30 વર્ષથી જે સેવા કરે છે એને પોતાના ઠાકોરજીના સ્વરૂપનો પણ ભાન નથી. બીજા એક વૈષ્ણવ શ્રી ગોસ્વામી બાળક પાસે આવ્યા. આવીને ખૂબ રડ્યા. રડતા રડતા વિનંતી કરી, મહારાજ, સખડી ભોગ ધરે 30 વર્ષ થયા, પણ આ શ્રી ઠાકોરજીએ ઝાંખી આપવાની કૃપા નથી કરી. શ્રીનાથજી, મને ક્યારે ઝાંખી થશે? હું સાંભળી રહ્યો હતો, કારણ કે તે દિવસે સખડી ભોગ ધરવાનું સૌભાગ્ય મને મળ્યું ન હતું. જવાબની રાહ જોતો હતો કે જો મને પણ કોઈ મુદત આપે તો હું સખડી ભોગ ધરવાનો પ્રારંભ કરું. આપે તો ગંભીરતાથી કહ્યું કે પ્રભુના દર્શન તમે ક્યારેય નહીં થાય, 30 જન્મમાં પણ નહીં થાય. હું તો ચમક્યો, સખડી ભોગ ધરનારને 30 જન્મમાં દર્શન નહીં થાય. મેં પૂછ્યું, કૃપાનાથ, આમ કેમ આજ્ઞા કરો છો? ત્યારે કહે છે કે પછી એકાંતમાં કહીશ. આપે એકાંતમાં કહ્યું કે તમે સખડી ભોગ ધરો છો એટલે ઠાકોરજી ઉપર ઉપકાર કરી નાખો છો કે દર્શન આપે જ. પ્રેમ હોય તો આરોગ આવો, બાકી પ્રભુ સખડીના ભૂખ્યા નથી કે તમારે ત્યાં આવીને આરોગે. વાત આટલી જ છે કે જેને પ્રભુમાં સ્નેહ છે એને પ્રભુ સિવાય બીજી કોઈ વાત નથી. એની એકાગ્રતા કેવળ પ્રભુમાં જ છે, બીજા કોઈમાં નથી. આવો સ્નેહ કેવળ પુષ્ટિ ભક્તોએ કર્યો છે, એમ નથી. મર્યાદા ભક્તોએ પણ આવો એકાગ્રતાનો સ્નેહ કર્યો છે. મીરાબાઈને યાદ કરો, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એમ ગાનાર મીરાબાઈને સાંભળીએ એટલે કહીએ કે ધન્ય ધન્ય મીરાબાઈ. તુલસીદાસજી વ્રજમાં આવ્યા, એમના નાના ભાઈ નંદાસજી સાથે છે. શ્રીનાથજીના દર્શન કરવા લઈ ગયા. શ્રીજી બાવાના શૃંગારના દર્શન ખોલ્યા છે. અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. એ સમયે સાંવરિયાના દર્શન કરતા સૌનું મસ્તક ઝૂકી ગયું. નથી ઝૂક્યું કેવળ તુલસીદાસજીનું. તેઓ હાથ જોડ્યા વિના ઊભા છે. નંદાસજી જોઈ રહ્યા છે કે અહીં આવીને મારા ભાઈ મારા ઈષ્ટને હાથ નહીં જોડે. શ્રી ગિરિરાજ બાવાને વિનંતી કરે છે, બાવા, તુલસી મસ્તક તબ નમે ધનુષ ધરો લે હાથ. એ ભક્તની વિનંતી પ્રભુએ સ્વીકારી. શ્રી રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપ્યા અને તુલસીદાસજીએ દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજી પાસે ગયા પણ તુલસીદાસજી નમન નથી કરતા. શ્રી ગુસાઈજી રઘુનાથજીને બોલાવે છે. આગલા દિવસે જાનકી વહુજી સાથે રઘુનાથજીનું લગ્ન થયું છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તમારો સેવક આવ્યો છે, તમારા સ્વરૂપે દર્શન આપો. સીતા પતિ સ્વરૂપે દર્શન થયા. તુલસીદાસજી દંડવત પ્રણામ કરતા કહે છે, હું તો શું વર્ણન કરું. આ ગોકુળ ગામ એ તો સાક્ષાત અયોધ્યાપુરી છે. આવા ભક્તોએ પોતાની અનન્યતા સિદ્ધ કરી છે. આપણે એ ભક્તોના માર્ગે માર્ગે ચાલવાનું છે.
આપણે આવી અનન્યતા સિદ્ધ કરવાની છે. તમે કહેશો કે અનન્યતા સિદ્ધ કરવા મારું મન ક્યાંક મુશ્કેલી અનુભવે છે. વાત સાચી છે કે અન્યાશ્રય મનમાં પહેલા જાગે. બહારની ક્રિયાથી કોઈનો અન્યાશ્રય માપશો નહીં, નહીતર ભૂલમાં પડશો. કોઈની ક્રિયા જોઈને એના વિશેનો નિર્ણય બાંધશો નહીં, નહીતર તમારો નિર્ણય ક્યાંક ખોટો પડશે. શ્રી ગુસાઈજીના એક સેવક હતા. આજ્ઞા કરી કે આગળ જઈને ઠાકોરજી માટે સામગ્રી લઈ આવો અને રાત પહેલા આવી જજો. 2 ગાડા ભરીને સામગ્રી લઈને પાછા આવે છે. સાંજ પડી ગઈ છે. રસ્તો ઢોળાવવાળો છે. બળદ ચડી શકતા નથી. બહુ પ્રયત્ન કર્યો પણ કોઈ ઈલાજ નથી. ત્યાં બાજુમાં એક ભૈરવની દેરી છે. ત્યાં એક પૂજારીની ઝૂંપડી છે. પૂજારીને પૂછ્યું, કોઈ માણસ મદદ કરે એવો અહીંયા મળશે? પૂજારી કહે, અહીં જંગલમાં કોણ હોય, પણ ભૈરવ અમારો ચમત્કારી છે. એક ગાડા દીઠ 1 નાળિયેર આપશો તો ગાડા ઢાળ ચડી જશે. પેલા વૈષ્ણવે ઠાકોરજીને આરોગાવવાના નાળિયેરમાંથી 2 નાળિયેર પૂજારીના હાથમાં આપ્યા. પ્રભુને કરવું તો તે ગાડા ઢાળ ચડી ગયા. રાત પડતા ગોકુળ આવી ગયા. સાથેના વૈષ્ણવે શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી, મહારાજ, વૈષ્ણવે અન્યાશ્રય કર્યો છે, ભૈરવને નાળિયેર ચઢાવ્યા છે. શ્રી ગુસાઈજીએ પેલા વૈષ્ણવને પૂછ્યું. વૈષ્ણવ કહે છે, ના મહારાજ, ભૈરવને મેં નાળિયેર નથી ચડાવ્યા, પણ આપની આજ્ઞા છે કે કોઈનું મફત કશું લેવું નહીં. મજૂરી કરે એને પૂરતી મજૂરી ચૂકવવી. ભૈરવે ગાડા ખેંચવામાં ખૂબ મજૂરી કરી. ગાડા ખેંચવાના એણે નાળિયેર માંગ્યા, માટે મેં નાળિયેર આપ્યા છે. હવે આપ કહો, જો મેં અન્યાશ્રય કર્યો હોય તો જે દંડ કરો તે ભોગવું. આપ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે જો હૃદયમાં આ ભાવ હોય તો અન્યાશ્રય થયો ગણાય નહીં. અન્યાશ્રય એ તો મનનો છે. આપણું સર્વ લૌકિક પણ પ્રભુને માટે છે એવું માનીએ તો ક્યાંય અન્યાશ્રય નહીં થાય. માટે આ વાત પકડી લ્યો કે દુનિયામાં જે કંઈ કરીએ તે પ્રભુના સુખ માટે જ કરવાનું છે. સિનેમા જોવા જાઓ તો પણ પ્રભુના સુખ માટે જાઓ. અમારા કાંકરોલીના ઘરમાં ભવાઈવાળા શ્રી ગિરધરલાલજી મહારાજ થઈ ગયા. રોજ કાંકરોલીમાં શયનમાં દર્શન પછી ભવૈયા ભવાઈ કરે. વૈષ્ણવો કહે કે આ ભવૈયાઓને કિંમતી જણસો મહારાજ લૂંટાવી દે છે, એટલે કે વસ્તુઓ. નાથ દ્વારાથી શ્રી તિલકાયજી મહારાજને વિનંતી કરીને બોલાવ્યા કે આપ કંઈક શિખામણ આપો. તિલકાયજી મહારાજ પધાર્યા. ભવાઈ થઈ રહી છે. થોડીક વાર પછી એક બાળકનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. તિલકાયજી આજુબાજુ જુએ છે કે કોણ ખડખડાટ હસે છે. કોઈ બાળક દેખાણું નહીં. નજર શ્રી ગિરધરજી મહારાજ તરફ ગઈ. તેમની ગોદમાં શ્રી દ્વારકાધીશ પ્રભુ સાક્ષાત બિરાજ્યા છે અને ખડખડાટ હસી રહ્યા છે. શ્રી તિલકાયત મહારાજની પ્રસન્નતાનો કોઈ પાર નથી. આપે શ્રીહસ્તમાં પહેરેલા રત્નજડિત કડા ઉતારી પ્રભુને ન્યોછાવર કરી ભવૈયાઓને અર્પણ કરીને આપના દ્વારા પધાર્યા. વૈષ્ણવો પાછળ દોડ્યા કે મહારાજ, અમે તો તમને શિખામણ આપવા બોલાવ્યા હતા, ત્યાં તમે આ જ કાર્ય કર્યું. આપે આજ્ઞા કરી, વૈષ્ણવો, એ તમે નહીં સમજો. અમારા પ્રભુની પ્રસન્નતા થતી હોય તો આ કળા શું, પણ અમારું સર્વસ્વ લૂંટાવી દઈએ. માટે આપણું સર્વ જીવન કેવળ પ્રભુના સુખ માટે છે. એ ભાવનાથી જો જીવન જીવવા માંડશો તો એમાં અન્યાશ્રયની ક્યાંય ગંધ નહીં રહે. સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, આજ સુધી એમ માનીને કરતા આવ્યા છીએ કે આપણું મોઢું ચોખ્ખું થાય, આપણને સારું લાગે, એમ વિચારીને કરશો તો સારું લાગે, એનો અન્યાશ્રય નહીં થશે. પણ હવે આ ભાવનાથી કરો કે મારા પ્રભુને મારા મુખની વાસ ન આવે, મારા પ્રભુની પ્રસન્નતા રહે, મારી તંદુરસ્તી જળવાશે, તો મારા પ્રભુની સુંદર રીતે ટેલ બની આવશે. માટે હું બ્રશ કરું છું તો અન્યાશ્રય નહીં થાય. એ પ્રભુ તમારી બ્રશ કરવાની ભાવનાનો પણ અંગીકાર કરશે. તમને સુંદર વસ્ત્ર આભૂષણોનો શોખ છે, પહેરો, જરૂર પહેરો, પણ એ ભાવના રાખીને પહેરો કે મારા શ્યામ સુંદર દીન દુલ્હે મેરો કુંવર કન્હૈયા. એ તો રોજનો વરરાજા છે. રોજ રોજ અમારા વલ્લભા વૃષભાન દુલારીને
ત્યાં લગ્ન કરવા દોડી જાય છે. ઘોડીઓ પર સવાર થઈ શોભાયાત્રા કાઢીને પધારે છે. અમે એના વરઘોડામાં રોજ જઈએ છીએ. એના વરઘોડામાં કઈ સાદા વેશે જવાય? ઠાઠ માઠથી જવું જ પડે. માટે બધું પહેર્યું છે. આપણને આ સ્વરૂપમાં જોઈને એ રાજી થાય માટે પહેર્યું છે. આ ભાવથી તમે પહેરશો તો તમને કોઈનો અન્યાશ્રય નહીં થાય. ફરવા જવું છે, કાશ્મીર જાઓ, કન્યાકુમારી જાઓ, કચ્છમાં જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ ભાવ એક રાખો કે મારા હૃદયમાં મારા પ્રભુ પધાર્યા છે અને એના આનંદ માટે હું જાઉં છું. આમ પ્રભુના સુખ માટેનો હૃદયમાં વિચાર રાખો. પુત્ર પણ પ્રભુના માટે છે, પત્ની પણ પ્રભુના માટે છે, પતિ પણ પ્રભુના માટે જ છે, અને સુંદર મજાનું ઘર પણ પ્રભુના માટે છે, ધંધો પણ પ્રભુના માટે જ છે, નોકરી પણ પ્રભુના માટે જ છે. આપણે ત્યાં તો નોકરી એ પણ સેવા અને ધંધો એ પણ સેવા છે, કારણ કે એના દ્વારા જે કંઈ આવશે એ મારા પ્રભુના સુખમાં ના અંગીકાર માટે હશે. આ ભાવ લઈને આપણે જો કાર્ય કરીશું તો ક્યાંય પછી અન્યાશ્રયની ગંધ નહીં આવે. આપણે પવનનું ઉદાહરણ જોયું હતું કે ગરમીમાં પવન આવે ત્યારે મન રાજી થાય તો પવનનો આશ્રય થયો. પણ એ વખતે વિચાર એવો કરવો કે આ પવનથી મારા હૃદયમાં બિરાજેલા મારા પ્રભુ કેટલી શીતળતા અનુભવે છે, મારા પ્રભુને કેટલું સુખ થઈ રહ્યું છે. એ પ્રભુએ જે સુખ અંગીકાર કર્યું એ સુખનો પ્રસાદી પવન હવે હું પણ જીવનમાં માણું છું. તમે જો આ રીતે પ્રભુના પ્રસાદને અંગીકાર કરશો તો તમને ક્યાંય પછી અન્યાશ્રયની ગંધ પણ નહીં આવે. તમે જે કરશો એ સર્વ બાબત ભગવદ આશ્રિત બની જશે. શ્રી મહાપ્રભુજીની એક જ આજ્ઞાનું ધ્યાન રાખવાનું છે કે દુનિયામાં જે કાંઈ કાર્ય કરવું પડે એ કાપટ્ય ભાવથી કરો, એમાં આસક્તિ ન રાખશો. શહેરની એક સોસાયટીમાં સત્યનારાયણની કથા વારંવાર થયા કરે અને ત્યાં એવો કંઈક પ્રકાર કે આવું કંઈ આમંત્રણ આવે ત્યારે સૌએ જવું. આ સોસાયટીનો એક વર્ણલખ્યો નિયમ. ત્યાં એક વૈષ્ણવ પરિવાર રહે. પત્નીએ પૂછ્યું, આ તો ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ. પતિએ કહ્યું, કોઈ મુશ્કેલી નથી, પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ છે ને. આપણે બીજા લૌકિક મનુષ્યોને કોઈ કાર્ય પ્રસંગે મળવા જઈએ છીએ કે નથી જતા? કાર્ય પ્રસંગે મળવા જઈએ છીએ એટલે એનો આશ્રય કરતા નથી. તો આ કાર્ય પ્રસંગે આપણે એમને મળવા જઈએ છીએ. આપણા હૃદયમાં બીજો કોઈ ભાવ નથી, એનો કોઈ આશ્રય નથી. માટે કાપટ્ય ભાવથી ત્યાં જવું, મનમાં અષ્ટાક્ષરનું રટણ કરતા થોડીક ક્ષણો બેસવું, અને કદાચ હાથમાં પ્રસાદનો પડિયો આપી દે તો કોઈ પણ દેવના પ્રસાદનું અપમાન ન કરવું. માટે પ્રસાદ લઈ લેવો, લાવીને ઘેર મૂકવો, અને કોઈએ પ્રસાદ લેતું હોય એને આપી દેવો. પરંતુ આપણા હૃદયનો ભાવ શો છે એને બીજાની આગળ વાત ન કરવી કે ચર્ચા ન કરવી. આપણે આવા અનેક લૌકિક કાર્યો કરવા પડતા હોય છે. વેપારીઓને શારદા પૂજન કરવું પડતું હોય છે. એને તમે જો એવો ભાવ વિચારીને કરો કે અમે શારદા પૂજન કરીએ છીએ માટે લક્ષ્મીજી પ્રસન્ન થઈને અમારું આવતું વર્ષ સારું કરશે તો એ જરૂર અન્યાશ્રય છે. પરંતુ તમે એવો વિચાર કરીને કરો કે આ એક પ્રસંગ છે, આ એક રૂઢિ છે અને એ રૂઢિ અમે કરીએ છીએ, પરંતુ અમારા પ્રભુ સિવાય બીજા કોઈનો અમને આશ્રય નથી, તો ત્યાં અન્યાશ્રયનો કોઈ પ્રસંગ ઊભો થતો નથી. માટે જીવનમાં આવતા આવા પ્રસંગોએ આપણે જો સમજપૂર્વક વર્તીએ તો આપણે કોઈની ટીકાને પાત્ર ન બનીએ. અરે આપણે તો વૈષ્ણવ છીએ, વૈષ્ણવનું હૃદય તો કેટલું બધું કોમળ હોવું જોઈએ કે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. પરંતુ આપણે ત્યાં શું બને છે, જેમ જેમ વૈષ્ણવતાની દિશામાં આગળ વધતા જઈએ તેમ તેમ 3 વસ્તુ આપણામાંથી જતી થાય છે, અને એમાંથી એક છે દયા. વૈષ્ણવતાના માર્ગમાં વધારનારમાંથી દયા ઓછી થતી જતી હોય એવો અનુભવ આપણા વ્યવહારિક જીવનમાં જોવા મળે છે. જેમ જેમ ઠાકોરજીની સેવામાં તમે આગળ વધતા જાઓ તેમ તેમ તમારું હૃદય કઠોર બનતું જશે એવો અનુભવ આપણને થશે. અથવા બીજાઓને જોઈને આપણને એવું લાગશે અહંતા આવે છે, અહંકાર આવે છે, તેથી દયા ચાલી જાય છે, અને પરિણામે ક્યારેક આપણે બીજાનું અપમાન કરી બેસીએ છીએ. એનું પરિણામ એવું છે કે જે ઘરમાં ઠાકોરજી સખડી આરોગતા હોય તે ઘરમાં એમના સંતાનો ઠાકોરજીથી પૂરા વિમુખ થઈ જાય છે. અમારા પાટણમાં એક સમયે 70 મરજાદી વૈષ્ણવો હતા.
આજે 2 જ વૈષ્ણવ મર્યાદી કરી રહ્યા છે અને બાકીના જે મર્યાદી વૈષ્ણવો હતા તેમના કુટુંબનો વિચાર કરીએ તો એમના બાળકો પ્રભુથી વિમુખ થઈ ગયેલા છે, કારણ કે તેમણે પોતાના કુટુંબીજનો સાથે ભારે તિરસ્કારપૂર્વક અને ઉપેક્ષાપૂર્વક વ્યવહાર કર્યો છે. આંબાની ઉપર કેરીઓ આવતી જાય એમ આંબો નીચે નમવો જોઈએ, આંબો ઊંચો ન થાય. જેમ જેમ એ આંબાની કેરીઓને ઉનાળાની ગરમીનો તાપ વધુ અને વધુ લાગતો હોય તેમ એ આંબાની ખાટી કેરીઓમાં મીઠો રસ થતો જાય અને એની મીઠાશ વધતી જાય. દુનિયાનો તાપ સહન કરીને જેનું હૃદય મીઠા ભગવદ રસથી ભરેલું બને તે વૈષ્ણવનું હૃદય કેરી જેવું હોય છે, આંબાની જેમ સદાય ઝૂંકેલું હોય છે, આમ્રરસની જેમ સદાય મીઠા રસથી ભરેલું હોય છે. માટે આપણે સૌને સાથે રાખીને જો આ માર્ગે આગળ વધવું હોય તો સૌને પ્રેમથી સમજાવશો. એક ગામમાં એક દિવસ આવા જ કાર્યક્રમ પ્રસંગે વૈષ્ણવોને વિનંતી કરેલી કે તમારા ગળામાં જેટલા દોરા હોય, હાથે અને પગે જેટલા બાંધ્યા હોય એ બધા અહીં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મૂકી દેજો અને તમારા એ સૌ દેવદેવીઓને વિનંતી કરીને કહેજો કે આ બધું છોડવાથી કઈ અપરાધ લાગવાનો હોય એ બધો રમેશભાઈને લાગે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી તમારો વાળ કોઈ વાંકો નહીં કરે. અમારા એક સ્નેહી વૈષ્ણવ છે તે શ્રી ઠાકોરજીની સેવા કરે છે, ભોગ ધરે છે. ઘેર આવ્યા શનિવારનો સાંજનો દિવસ, અચાનક વૈષ્ણવ ઘેર આવે એટલે આપણું હૃદય બહુ રાજી થઈ જાય. પ્રભુ કૃપા કરીને સામગ્રી અંગીકાર કરે છે એવો ભાવ પ્રગટે. આગ્રહ કર્યો કે આજે તો મારે પ્રસાદ લેવો જ પડશે, એટલે કહે કે ના, આજે તો પ્રભુ પ્રસાદ નહીં લઈ શકું કારણ કે મારે શનિવાર છે. મેં કહ્યું આજે તો દુનિયાભરમાં શનિવાર છે, એટલે કહે ના પણ મારે શનિવાર છે. મેં કહ્યું કે અરે તમે શ્રી ઠાકોરજીની સેવા કરો છો અને શનિવાર કરો છો, કેમ શનિવાર કરો છો? એટલે કહે કે મને શનિ નડે છે. અરે તમારું ભલું થાય, ઠાકોરજીને સખડી ધરનારને શનિ નડે, તમારા હાથની સખડી ઠાકોરજી આરોગે કેવી રીતે? બીજા એક ભાઈને પૂછ્યું તો તેઓ કહે હું રવિવાર કરું છું. કેમ? બસ એમ જ. આમ તો હું અન્યાશય નથી કરતો, પણ જરા અઠવાડિયામાં એકાદ દિવસ ન લઈએ તો સાંજે પેટમાં ઠીક રહે. ત્યારે મેં કહ્યું કે ભાઈ જો એ જ ભાવનાથી કરતા હો તો એકાદશી કરો ને. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે વૈષ્ણવે 24 એકાદશી અને જયંતીના 4 વ્રત કરવા, પણ તમે આમ શું કરવા કરો છો? સવાલ એ છે કે આપણે આપણા નિર્બળ મનને સમજાવી શકતા નથી અને પરિણામે બહારથી એને માટેના કોઈક બહાનાઓ આપણે શોધી કાઢીએ છીએ. મારો એક મિત્ર કોલેજમાં પ્રોફેસર છે, કોણ જાણે ક્યાંથી એમના હાથમાં મારી જન્મ તારીખ આવી ગઈ હશે. એમણે આંકડાથી ગણતરી મૂકીને મને કહ્યું તમારો ગુરુ નબળો છે. અરે શ્રીનાથ, મેં કહ્યું તદ્દન ખોટી વાત છે. તમારું ગણિત ખોટું અને તમારી વાતેય ખોટી. મારો ગુરુ જેટલો સબળો છે ને એટલું દુનિયામાં કોઈનો નથી. પ્રભુ તેના આશ્રયે રહેલાની ક્યારેક કસોટી કરશે, કારણ કે પ્રભુને ગમે છે આપણને પણ આપણી સાથે રહેલાની આપણા સ્નેહીની ક્યારેક કસોટી કરવાનું મન થઈ જાય છે કે જોઈએ કેટલા પાણીમાં છે, જરા ચકાસી જો. પ્રભુ પણ પોતાના પ્રેમીને ચકાસી લે છે, ક્યારેક પોતાના ભક્તને પણ ચકાસી લે છે. પણ પ્રભુ એવા દયાળુ છે કે તે પોતાના ભક્તને પોતાના આશ્રયે આવેલા જીવને ક્યારેય મુશ્કેલીમાં મૂકતા નથી. માટે તો ગીતમાં પ્રભુએ શ્રી અર્જુનને આજ્ઞા કરી છે કે બીજી બધી વાત, ગીતાજીમાં પ્રભુએ શ્રી અર્જુનને આજ્ઞા કરી છે કે બીજી બધી વાત હવે તું જવા દે. તે ઘણું બધું પૂછી લીધું, તે ઘણું બધું જ્ઞાન મેળવી લીધું, ઘણી બધી ચર્ચાઓ કરી લીધી અને ઘણા બધા તર્ક વિતર્ક પણ કરી લીધા. હવે 100 વાત નહીં, એક વાત તને કહી દઉં તો બધું ભૂલી જા અને એક વાત પકડી લે, મારા એકલાને શરણે આવી જા, તો બીજો વિચાર જ ન કર. હું તારું સર્વ રીતે સર્વ કંઈ કરીશ અને તને સર્વ પાપમાંથી છોડાવીશ. પ્રભુની આ પ્રતિજ્ઞા છે કે મારા ભક્તના સર્વયોગ ક્ષેમ હું વહન કરું છું. જે કોઈ કલ્યાણકારી કાર્ય કરે છે એની ક્યારેય દુર્ગતિ થતી નથી. આપણું કાર્ય એક જ છે, સ્નેહપૂર્વક પ્રભુની સેવા કરવી, સ્નેહપૂર્વક પ્રભુના ગુણગાન ગાવા, સ્નેહપૂર્વક એના જ બનીને રહેવી. આપણા સમગ્ર જીવનના કેન્દ્રમાં
સ્નેહપૂર્વક એને મૂકી દેવા, એના ચરણનો દ્રઢાશ્રય કરી લેવો, જેવા છીએ એવા તમારા છીએ એવું દ્રઢતાથી સ્વીકારી લેવું. એ આપણા વૈષ્ણવનું કર્તવ્ય છે, એ આપણો અનન્ય આશ્રય છે, એ આપણા આશ્રયની દ્રઢતા છે. વહાલા વૈષ્ણવો, આપણે અહીં એ સમજવાનું છે કે ચિત્ત પ્રભુમાં પરોવીને કોઈ પણ કાર્ય કરવાનું અને કોઈ પણ વૈષ્ણવનો બાહ્ય આચાર જોઈને કોઈ પણ ગ્રંથિથી બંધાવવું નહીં. કારણ કે ઘણી વખત આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે. એ અહીં આપણે સમજી શક્યા કે કાકરોલી નરેશ શયન દર્શનમાં ભવાઈ કરાવે છે અને તેને ઘણી બધી ભેટ આપે છે, તો તેની પાછળ શું રહસ્ય હતું કે એમના સેવ્ય પ્રભુ શ્રી દ્વારકાધીશજીને ખૂબ જ આનંદ આવતો હતો. એટલે બાહ્ય દ્રષ્ટિથી ત્યાંના બધા માણસોને, ત્યાંના બધા લોકોને શું થયું કે આ તો આમનામ પૈસા લૂંટાવે છે, પરંતુ તેની પાછળ કંઈક અલગ જ ભાવ હતો. એટલે અહીં આપણે જામનગર નિવાસી સવજીભાઈની વાત કરી તો દહીંમાંથી દૂધ બની ગયું. એ ભગવદીઓનું સામર્થ્ય કેવું છે, કારણ કે એ ભગવદીઓના ચરણારવિંદનો એમણે દ્રઢ આશ્રય કર્યો છે. મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો, ગુરુદેવના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે. એટલે ભગવદીઓના સામર્થ્યની પાછળ ભગવત કૃપા છુપાયેલી છે, એટલે તેઓ આવું કરી શકે છે. આપણે ઘણા પ્રસંગો 84-252 વૈષ્ણવની વાર્તામાં પણ આવે છે કે કોઈનો દેહ ચાલ્યો ગયો હોય અને કાનમાં અષ્ટાક્ષર બોલે તો તે ફરી જીવંત થાય છે. આ બધા ભગવદીઓનું સામર્થ્ય, તેની પાછળ ભગવત કૃપા છુપાયેલી છે. અને ઠાકોરજી આપણને દર્શન આપે તો શું માંગવું એ આપણે વિચારવું જોઈએ કે આપણે પ્રભુ જોઈએ છે કે કંઈ લૌકિક જોઈએ છે. અને હું તો એટલું જ કહીશ કે બને ત્યાં સુધી અન્યાશ્રય કરવાથી બચવું. અહીં સત્યનારાયણની કથાની વાત આવી તો ટળાતું હોય તો ટાળવું, અને ન ટાળી શકતા હોઈએ તો એક વ્યવહાર તરીકે જવું, પરંતુ મનમાં સતત અષ્ટાક્ષર જપતા રહેવું અને આપણે કોઈ લૌકિક માણસને જે રીતે મળવા જતા હોઈએ તે રીતે એક વ્યવહાર તરીકે જવું. અને અન્યાશ્રયથી બચવાનો એક જ ઉપાય છે કે કંઈ પણ કાર્ય કરીએ પણ ચિત્ત પ્રભુમાં પરોવીને કરીએ, કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કરીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.